ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે એક એવી રચના શીખીએ જે રચનાનું નામ છે ટુ બી ગોઈંગ ટુ. ટુ બી ગોઈંગ ટુ એટલે શું? તો તમને એમ થાય કે ટુ બી એટલે ટુ બી નો રૂપો છે ઇઝ, ટુ બી નો રૂપો છે ઇઝ, એમ અને આ વર્તમાન કાળનો રૂપો છે. આ રૂપ જે છે એ ટુ બી નો ક્રિયાપદ છે. મિત્રો, અંગ્રેજીમાં ત્રણ જ ક્રિયાપદો એવા છે, ટુ બી, ટુ ડુ અને ટુ હેવ, કે જેના રૂપો બને છે. તો અહીં ટુ બી નો રૂપો છે ઇઝ, એમ અને આર. તો ટુ બી નું રૂપ મૂકવાનું એટલે કે ટુ બી રૂપ મૂકવાનું, જો એમ મૂક્યું હોય, આર મૂક્યું હોય, આર મૂક્યું, અને પછી ગોઈંગ ટુ મૂકવાનું. હવે મિત્રો, તમને એમ થાય કે ગો એટલે જવું થાય, એને આઈએનજી લગાવો એટલે ગોઈંગ થાય. આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. હવે આનો ઉપયોગ તમે ચાલુ વર્તમાન કાળમાં કરો તો દાખલા તરીકે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. તો આની અંદર ટુ બી પ્લસ ગોઈંગ મૂક્યું તો એ ચાલુ વર્તમાન કાળ બનાવવા માટે પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કાળ બનાવવા માટે તમે કરો. ટુ તો તમે ગતિ થાય એટલે ટુ પ્રેપોઝિશન આપો, એને પ્રેપોઝિશન એનો અર્થ એવો છે. અહીંયા ટુ બી અને ગોઈંગ મૂક્યું છે તો એ ચાલુ વર્તમાન કાળ બનાવવા માટે મૂક્યું છે. પણ હવે આપણે અહીં જે શીખવાના છીએ એ જુદી રચના છે. અહીંયા ટુ બી ક્રિયાપદ આવે અને ગોઈંગ ટુ ની રચના આવે. આ રચના છે મિત્રો, ટુ બી ક્રિયાપદ અને ગોઈંગ ટુ ની રચના, ટુ બી ક્રિયાપદ અને ગોઈંગ ટુ ની રચના. અહીંયા ગો એટલે જવું ના થાય. આ ટુ બી અને ગોઈંગ ટુ ની એક રચના છે, એટલે કે એક સ્ટ્રક્ચર છે. અંગ્રેજીમાં આવા સ્ટ્રક્ચર ઘણા છે. તો અહીંયા ભવિષ્યનો કોઈ તમારો ઈરાદો હોય, કોઈ આયોજન હોય, બરાબર, કોઈ પ્રિડિક્શન એટલે આગાહી જેવી આગાહી જેવો ભાવ હોય તો તમે ટુ બી ગોઈંગ ટુ ની રચના દ્વારા બતાવી શકો છો. પણ આમાં એક વાત બીજી યાદ રાખો કે આના પછી આવો ક્રિયાપદ મૂળ સ્વરૂપે આવે. મૂળ સ્વરૂપ એટલે શું? તો જેને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ. તો ઇન્ફિનિટિવ મૂકવું પડે એટલે આમાં કોઈ ક્રિયાપદ પ્રત્યય કેવું કશું લાગતું નથી. એટલે ટુ બી ગોઈંગ ટુ દ્વારા કંઈ ભવિષ્યનું આયોજન અથવા ઈરાદો આપણે બતાવવા માટે ઉપયોગ કરીએ છીએ. હવે સાદો ભવિષ્યકાળ બનાવવો હોય તો આનો સાદો વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ બનાવી શકાય. જો સાદો ભવિષ્યકાળ બનાવો તો આઈ શેલ વિઝિટ માઉન્ટ આબુ નેક્સ્ટ વીક. તો આ વાક્ય ભવિષ્યકાળ બતાવે છે કે હું માઉન્ટ આબુની મુલાકાતે આવતા અઠવાડિયે જવાનું છું. તો અહીંયા ભવિષ્યકાળ છે. પણ તમારું આયોજન હોય કે ભાઈ અમે બધા ભેગા થઈ જવાના છીએ, તો એક આયોજન કર્યું છે, પ્રવાસનું એક ટૂરનું આયોજન છે, પ્લાનિંગ છે, તો તમારે ટુ બી ગોઈંગ ટુ ની રચનામાં કરવાની. એટલે ભવિષ્યકાળ અને ટુ બી ગોઈંગ ટુ ની રચનામાં બહુ ખાસ તફાવત નહીં. પણ તમારા મનમાં એક આયોજનનો ભાવ હોય તો આ રચના વાપરી શકાય. એટલે કે હું આવતા અઠવાડિયે માઉન્ટ આબુની મુલાકાતે જવાનો છું, આવો મારો એક ઈરાદો છે, આવું મારું એક આયોજન છે. બીજું વાક્ય આપણે જોઈએ, જે આર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ ટુ વર્ક. એટલે આપણે એમ થાય કે આ બધા ક્રિકેટ રમવાના છે, એક આયોજન કર્યું છે, એક મેદાન બનાવ્યું છે, તેઓ આ રમવા જવાના છે. તો they are going to play cricket tomorrow. તો આવતીકાલે તેઓ ક્રિકેટ રમવા જઈ રહ્યા છે. એટલે જવાની ક્રિયા નહીં, રમવાના છે. આવતીકાલે તેઓ ક્રિકેટ રમવાના છે. આવો એક ઈરાદો છે. we are going to buy a new car. જો અમારે નવી કાર લેવાનો ઈરાદો છે, આયોજન છે, તો we are going to to be રચના અને going to દ્વારા buy મૂકી અને એક ભવિષ્યનો ઈરાદો, આયોજન આવું દર્શાવવા માટે ટુ બી ગોઈંગ ટુ ની રચના આપણે અહીંયા વાપરી છે. એટલે ટુ બી ગોઈંગ ટુ ક્રિયાપદ મૂકવાનું. જો ભાઈ આઈ છે તો એમ મૂકી, જે છે તો આર મૂકી, ઈ છે તો આર મૂકી, બી હોત તો ઈ જ થાય. એટલે ટુ બી ક્રિયાપદ વર્તમાન કાળનો ઈ જેમ આર મુકાય પ્લસ ગોઈંગ ટુ મુકાય. તો ભવિષ્યમાં કોઈ આવું પ્લાનિંગ હોય તો કરી શકાય છે. હવે એને નકાર બનાવવો તો ટુ બી ક્રિયાપદ પછી નોટ ઉપર નકાર થઈ જાય. પ્રશ્ન વિધાન બનાવવો તો ટુ બી ક્રિયાપદને આગળ મૂકો એટલે વાક્ય પ્રશ્ન વિધાન થઈ જાય. મિત્રો, આ એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે અંગ્રેજીની અંદર અને તમે એને બરોબર સમજજો, શેર કરજો, લાઈક કરજો.